स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર રામકુ ભેડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આગળના લેક્ચરમાં મિત્રો આપણે સંપાદનના વિવિધ પાસાઓ, સંપાદનનું મહત્ત્વ અને સંપાદન કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો વિશે વિસ્તારથી વાત કરી હતી. આજે મિત્રો આપણે સંપાદનની પ્રક્રિયા વિશે વિસ્તારથી વાત કરીશું. કોઈપણ કાર્ય કરવાની ચોક્કસ પદ્ધતિ હોય છે અને માર્ગદર્શિકાઓ હોય છે, તેને ફોલોઅપ કરીને આપણે આગળની કામગીરી કરવાની રહેતી હોય છે. તો સંપાદન કરવા માટે પણ કેટલીક માર્ગદર્શિકાઓ અસ્તિત્વ ધરાવે છે, જેના ઉપર આપણે આજે વિસ્તારથી ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે એકમના ઉદ્દેશ્યો જોઈએ તો માર્ગદર્શિકાના મૂળમાં ઐતિહાસિક દૃષ્ટિકોણની વિદ્યાર્થીઓને જાણકારી આપવી ઉપરાંત માર્ગદર્શિકા માટે તેના મહત્ત્વને મક્કમતાથી આંકી રાખવું, માર્ગદર્શિકા અંગેના ધોરણો નક્કી કરતા માપદંડો માટે કેટલાક સામાન્ય નિયમોનો અભ્યાસ કરવો અને માર્ગદર્શિકા વિશે ઇન્ટરનેટની અસરો વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવા. આ એકમના અભ્યાસ બાદ વિદ્યાર્થીઓ સંપાદન પ્રક્રિયા માટે સજ્જ થઈ શકશે, જેમાં સૌપ્રથમ સંપાદન અંગે ઐતિહાસિક દૃષ્ટિકોણ કેળવી શકશે. આપણે સંપાદનની પ્રક્રિયાનો જે ઐતિહાસિક દૃષ્ટિકોણ, તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તેની શરૂઆત ક્યાંથી થઈ અને શરૂઆતમાં કેવા પડકારો આવ્યા, તેના ઉપર આપણે વિસ્તારથી વાત કરીશું. આધુનિક માર્ગદર્શિકા કઈ રીતે બની છે તે પણ આપણે અહીં સમજીશું. માર્ગદર્શિકાની ભૂમિકા સંબંધિત પાયાની બાબતો પણ આપણે અહીં શીખીશું. માર્ગદર્શિકાના પાયાના તત્વોને ઓળખી શકીએ અને સંપાદન કરતી વખતે તેનું ઇમ્પ્લિમેન્ટ એટલે કે અમલીકરણ કઈ રીતે કરવું જોઈએ તે પણ આપણે અહીંથી શીખી શકીશું. તો કોઈ પણ વસ્તુ હોય છે, જે વસ્તુ આપણે શીખીએ છીએ, કોઈ થિયરી કે સિદ્ધાંત ભણીએ છીએ અથવા તેનો અભ્યાસ કરીએ છીએ, તો તે સિદ્ધાંત અથવા થિયરી આપણા વ્યવહારુ કાર્યમાં પણ અમલી બનતી હોય છે અને તે ક્યાંક ને ક્યાંક આપણા કાર્યમાં પ્રતિબિંબિત હંમેશા થતી હોય છે. તો આ એકમનો ઉદ્દેશ આપણે એકમના અંતે ચોક્કસ સિદ્ધ કરીશું. જેમાં સૌપ્રથમ આપણે પરિચય. નામ પ્રમાણે સમજી શકાય કે માર્ગદર્શિકા એક કાર્ય સંબંધિત પ્રાથમિક નીતિ નિયમોની સૂચિ હોય છે. દાખલા તરીકે આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ તો તે કાર્ય કરવા માટેની ચોક્કસ નીતિ અને રીતિ નિર્ધારિત થયેલી હોય છે, જેના સંદર્ભમાં જે કાર્ય આપણે કરવા માંગીએ છીએ તે કાર્યને ચોક્કસ, સચોટ અને તટસ્થ રીતે રજૂ કરવા માટે આ નીતિ રીતિ આપણને ઉપયોગી બનતી હોય છે. સામાન્ય રીતે પત્રકારો, સંપાદકો, લેખકો, સંશોધકો કે પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટેની આ માર્ગદર્શિકા સંપાદનમાં નિશ્ચિત ધોરણો લાવવાના હેતુથી આવશ્યક સાબિત થતી હોય છે. તો હવે લેખન કલાના ક્ષેત્ર સાથે જે લોકો સંકળાયેલા છે તે લોકો માટે આ પ્રકારની સંપાદન અંગેની માર્ગદર્શિકાઓ ખૂબ જ ઉપયોગી થતી હોય છે. હવે આપણે લેખન સિવાય ડિજિટલ મીડિયા, રેડિયો અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ ઇલેક્ટ્રોનિક માધ્યમો માટે, વિજાણુ માધ્યમો માટે પણ માર્ગદર્શિકાઓ જરૂરી બની ગઈ છે, જેની આપણે આગળ ચર્ચા કરીશું. તેને સ્ટાઇલ મેન્યુઅલ્સ કે સ્ટાઇલ બુક પણ કહેવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું લખાણ પ્રકાશિત કરવા માગે ત્યારે માર્ગદર્શિકાની આવશ્યકતા રહેતી હોય છે. ન્યૂઝરૂમ સિવાય પણ માર્ગદર્શિકા એટલી જ પ્રાસંગિક બની રહે છે. તેના કારણે વાચકને એક સાતત્યસભર અખબાર વાંચવા મળે છે. હવે આપણે વાત કરીએ તો અખબાર છે એ સાતત્યસભર શા માટે હોવું જોઈએ? દરેક અખબારનો માલિક એવું જ ઈચ્છતો હોય કે પોતાના ન્યૂઝપેપરની રીડરશિપ વધુમાં વધુ લોકો વાંચે, તેમની રીડરશિપ વધે. તો તેના માટે તેમણે યોગ્ય પ્રકારની સામગ્રીનું પ્રકાશન કરવું અનિવાર્ય બનતું હોય છે. અને આવી સામગ્રી ત્યારે જ સારી રીતે બની શકે કે તે ચોક્કસ સંપાદનની માર્ગદર્શિકાઓનું ફોલોઅપ કરે અને તે મુજબ પોતાના ન્યૂઝપેપરમાં સંપાદન કરે, ત્યારે જ આ શક્ય બનતું હોય છે. દરેક રચનાત્મક કાર્યમાં સાતત્ય અનિવાર્યપણે જરૂરી હોય છે. દેખાવ અને સંરચના, ડિઝાઇન, બ્રાન્ડની આભા ઊભી કરનારા પરિબળો છે. તેમાં સાતત્ય હશે તો વાચકને એ પોતીકું લાગશે અને વાચક તેને વાંચવા તરફ
પ્રેરાશે. હવે સંપાદન પ્રક્રિયાના ઇતિહાસ અને તેના મૂળની વાત કરીએ તો સૌપ્રથમ આપણે સૌ જાણીએ છીએ કે ઈસવીસન પૂર્વે 59માં અખબારના પ્રથમ સ્વરૂપે આકાર લીધો હતો, જેમાં રોમન સમ્રાટ જુલિયસ સીઝરે પોતાની રોજિંદી નોંધપોથીને જનતા માટે ખુલ્લી મૂકી હતી. તેનાથી રોમન પ્રજાને રોમન સમાચારો માહિતી આપવામાં આવતી હતી. એ નોંધપોથીનું પ્રકાશન આપણે જોઈએ તો એક્ટા ડ્યુરેના શીર્ષક હેઠળ થતું હતું. તેને આપણે વિશ્વનું પ્રથમ અખબાર પણ કહી શકીએ છીએ. તો એક્ટા ડ્યુરેનામાં જે માહિતી આપવામાં આવતી હતી તેમાં સમાચારો, જાહેર જીવનની ગપસપો, તહેવારોની માહિતી, ઉત્સવોની વિગતો અને રોમનોની અતિ પ્રિય ગ્લેડિએટર રમતોના પરિણામો વિશેની વિગતો પ્રકાશિત કરવામાં આવતી હતી. આમ પણ આજે આપણે વર્તમાન અખબારો જોઈએ છે તો અખબારમાં લગભગ આ તમામ દાયરાઓની માહિતીનો સમાવેશ કરવામાં આવતો હોય છે. આનાથી એક બે વસ્તુ ઉમેરાણીએ છીએ કે કદાચ વધઘટ થાય એવું બની શકે, પણ મોટાભાગની સમાચારો જે હોય છે તે આટલા વિષયોની આસપાસ રહેતા હોય છે. પેપાઈ રસ વૃક્ષની છાલ પર હાથ વડે લખાતી એ નોંધપોથી જાહેર સ્થળોએ થાંભલા પર લગાવવામાં આવતી હતી, જેથી પ્રજાજનો આસાનીથી તેને વાંચી શકે અને સમાચાર મેળવી શકે. એ હિસાબે સમ્રાટ જુલિયસ સીઝરને જગતનો સર્વપ્રથમ સંપાદક આપણે માનવા પડે. જગતના એ સર્વપ્રથમ અખબારની માર્ગદર્શિકા તેણે પોતાની ભાષા અને સમજ મુજબ ઘડી હતી. અર્થાત સંપાદકીય માર્ગદર્શિકા બહુધા સંપાદકની પોતાની સૂઝ મુજબ ઘડાતી હોય છે. સીઝરના અખબારમાં શું કહેવાયું હતું, કેવી રીતે કહેવાયું હતું, કયા ભાવથી કહેવાયું હતું અને તેનો સામાજિક હેતુ શું હતો વગેરે દરેક બાબતો પૂર્ણતઃ સીઝરના અંકુશમાં હતી. ઈસવીસન 1630 આસપાસ અંગ્રેજીમાં અખબારો અને સામયિકો નિયમિત રીતે પ્રકાશિત થવા લાગ્યા અને માર્ગદર્શિકાઓ વધુને વધુ મજબૂત બનતી ગઈ. સૌપ્રથમ અમેરિકન અખબાર પ્રથમ અખબારથી થોડું મોડું 25 સપ્ટેમ્બર 1690ના રોજ બોસ્ટન, મેસેચ્યુસેટ્સથી પ્રસિદ્ધ થયું હતું. તેનું સંપાદન બેન્જામિન હેરિસ નામના એક વ્યવસાયિકે કર્યું હતું. તેનો પ્રથમ અંક 3 પાનાનો હતો અને 1 પાનું કોરું હતું. ત્યાં સુધી હજુ સંપાદકીય માર્ગદર્શિકા કે એવા કોઈ સ્વરૂપની વિભાવના જન્મી ન હતી. તો આપણે મિત્રો જોઈએ તો બેન્જામિન હેરિસના નામના વ્યક્તિએ જે ન્યૂઝપેપર શરૂ કર્યું તો તેમાં પ્રથમ અંક જે હતો તે 3 પાનાનો હતો અને 1 પાનું કોરું હતું. એટલે એમને 2 પાનાની જ આવશ્યકતા હતી. તો 1 પાનું જે કોરું રહ્યું તે કોરું રહેવું એ માર્ગદર્શિકાનો ક્યાંક ને ક્યાંક અભાવના કારણે કોરું રહ્યું હોય એવું આપણે કહી શકીએ. જો કોઈ ચોક્કસ માર્ગદર્શિકા કે નીતિ નિયમો કે પદ્ધતિ અસ્તિત્વ ધરાવતી હોત તો બેન્જામિન હેરિસે પણ ચોક્કસ પ્રકારના સમાચારો, માહિતી, આકૃતિઓ, ચિત્રો વગેરે મૂકી અને કોરું પાનુંમાં કંઈક સામગ્રી આપી શક્યા હોત, અથવા ત્રીજા પાનાની જરૂર ના હોત અને સામગ્રી ફક્ત 2 પાના પૂરતી સીમિત હોત તો ત્રીજા પાનાનો ઉપયોગ એમણે ટાળવો જોઈતો હતો. સંપાદકીય માર્ગદર્શિકાની વિકાસ રેખા. સંપાદકીય માર્ગદર્શિકાની વિકાસ રેખા 20મી સદીના આરંભના અખબારોમાં ન્યૂઝરૂમથી શરૂ થાય છે. આરંભિક દિવસોથી છેક ઓફસેટ પ્રિન્ટિંગ ચલણી બન્યું ત્યાં સુધી, એટલે કે ઈસવીસન 1980 સુધી મોટી ઇમારતના સંપાદકીય કામગીરીના માળ નીચે ભોંયરામાં પ્રિન્ટિંગ મશીનો રાખવામાં આવતા હતા અને જે સવારે બપોરના અખબાર માટે અને પછી મોડી રાત સુધી બીજા દિવસની સવારના અખબાર છાપવા માટે સતત ધમધમતા રહેતા હતા. આજના જમાનાની યુવા પેઢીને કે આજના વિદ્યાર્થીઓને કદાચ આ જાણવું એમના માટે નવાઈ ભર્યું હશે કે પહેલાં જે ન્યૂઝરૂમ હતું કે અખબારનું જે માળખું હતું, જુદા જુદા વિભાગો હતા, તેમાં ઘણો બધો ઘોંઘાટ થતો હતો. પ્રિન્ટિંગ મશીનો હતા જે અવાજ કરતા હતા. રાત દિવસ સતત કામ શરૂ રહેતું હતું. મોડી રાત્રે બીજા દિવસની સવારના અખબાર માટે અને સવારે સાંજ પાળીના અખબારો માટે, અખબારોના છાપકામ માટે સતત ન્યૂઝરૂમો ધમધમતા રહેતા હતા. પરંતુ દૈનિક અખબારમાં કામ કરવાની ઉત્તેજના અને ડેડલાઇનનું ભારણ અખબારમાં કામ કર્યા પછી જ સમજી શકાય એવું હોય છે. તો આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ ન્યૂઝરૂમની જો મુલાકાત લીધી હોય તો તેમને અનુભવ હોય છે કે ત્યાં કેવા પ્રકારનું કામનું ભારણ હોય છે, કઈ રીતે સ્ટોરી લાવવી, કઈ રીતે એને એડિટ કરવી, કઈ રીતે પ્રકાશિત કરવી અને કઈ રીતે લોકો સુધી લઈ જવી. એક લાંબી પ્રક્રિયાનો સામનો કરવો પડતો હોય છે. છેક ઈસવીસન 1990 સુધી અખબારી ઇમારતો અને સંપાદકીય કામગીરી જ્યાં થતી હોય એ રૂમની હાલત અત્યંત ફૂવડ જોવા મળતી હતી.
ફોરવર્ડ એટલે આપણે જોઈએ કે તેમાં સતત ક્યાંક ને ક્યાંક પડેલું હોય, કામકાજ સતત શરૂ હોય, ઘોંઘાટ હોય, બૂમાબૂમ થતી હોય. તો તેનું વર્ણન અહીંયા આપણે જોઈએ તો જેવી તેવી ખુરશીઓ જાણે ગોદામ હોય એમ ચારે બાજુ ખડકાયેલા અખબારના થપ્પા અને અન્ય માલ સામાન પડ્યો હોય છે. મશીનના એકધારા ઘોંઘાટ, કાગળના તોતિંગ રીમ ખડકવાના અવાજો, કામ કરી રહેલા પત્રકારોની સિગારેટના ધુમાડા, ટાઈપરાઇટરની એકધારી ખટખટાટી અને ટેલિફોન પર મોટા અવાજે થતી વાતોનો સમાવેશ થતો હતો. આ જૂના જમાનાના ન્યૂઝરૂમનું વર્ણન છે, જ્યાં પત્રકારો પોતાના અહેવાલને આખરી અંજામ આપતા હોય અને સંપાદકો એમાંથી ચોટડુક હેડિંગ બનાવવાનો પ્રયાસ કરતા હતા અને કોપી બોય તરીકે ઓળખાતા લોકો અહેવાલના કાગળિયા એક ટેબલ પરથી બીજા ટેબલ પર આપવા માટે દોડાદોડી કરતા હોય. તો સંપાદકનું કામ આવા વાતાવરણમાં બહુ જ મુશ્કેલ બની જતું હોય છે, કારણ કે સૂચનાઓ આપવી અને પોતાના રિપોર્ટરો કે પત્રકારો પાસેથી સૂચનાઓ અથવા સમાચારો મેળવવા તેમના માટે થોડું મુશ્કેલી ભર્યું હતું. પરંતુ હવે દ્રશ્ય બિલકુલ એકદમ બદલાઈ ચૂક્યું છે, જેમાં આ બધી ગોઠવાયેલી અરાજકતાના કેન્દ્રમાં રહેતો હતો સંપાદક, જે આ વિભાગનો સૌથી વરિષ્ઠ કાર્યકર્તા હતો. તે મોટેથી એક પછી એક સૂચનાઓ આપતો હતો. તેના વાક્યો લખાણમાં ઉતારવા માટે તેની આસપાસ પ્રૂફ રીડરો બેસતા હતા, જેમના ટેબલ પર પ્રૂફ માટેના અહેવાલનો ઢગલો પડ્યો રહેતો હતો. આજે માહોલ સદંતર બદલાઈ ચૂક્યો છે. હવે એકદમ શાંત અને તમામ સુવિધાઓથી યુક્ત અખબારી કાર્યાલયમાં કોઈ હોહા કે દેકારા નથી સંભળાતા. મોબાઈલ હેન્ડસેટ પર 2 આંગળી દબાવવા માત્રથી તમારો અહેવાલ સંપાદક સુધી પહોંચી જાય છે અને પછીની ક્ષણે સંપાદક એ વાંચવાનું પણ શરૂ કરી દે છે. ક્યાંય કાગળિયાની હેરફેર નથી, પ્રૂફની ધમાલ નથી. બધી જ કામગીરી શાંતિથી, વધુ ચોકસાઈથી થઈ શકે છે. તો આ ફક્ત ને ફક્ત આભારી છે આજની વર્તમાન ટેકનોલોજીના કારણે. કમ્પ્યુટર અને મોબાઈલ અને ઇન્ટરનેટને આભારી છે. તો મિત્રો, આજે આપણે સંપાદનના આ વિવિધ પાસાઓની ચર્ચા કરીએ. આપણે વાત કરીએ તો સંપાદન પ્રક્રિયામાં કેવી પરિસ્થિતિનો સામનો સંપાદકે કરવો પડતો હોય છે. ખાસ કરીને જૂના જમાનાના સંપાદક અને વર્તમાન સંપાદન પ્રક્રિયામાં કેવા પરિવર્તનો આવ્યા છે. જૂના જમાનાના સંપાદન પ્રક્રિયા અને ન્યૂઝરૂમથી આજનું દ્રશ્ય કેવી રીતે બદલાયેલું છે તેની આપણે આજે વાત કરી. ફરી આપણે નવા લેક્ચરમાં નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી આપ મને રજા આપશો. ધન્યવાદ. स्वाध्यायः परमं